એને કાંઈક 5% તો ક્યાંક હર હુજતી હોય આપણી ભાષા. હા, ગાવા વાળાને માન 20% લગી જ હર હુજે હોય, 80% તો ઈ કોક એવા આવા હોય હરસુખ મહારાજી જેવા ભજનાનંદી સમજી વિચારીને ગાવું. શબ્દદ્રોહ લાગે, शब्द को संभार कर बोलिए नहीं हाथ नहीं पाव, एक शब्द है औषधि और एक शब्द है घाव. કોઈ એમ કે શબ્દ લાગે નહીં, એવું નહીં લાગે. કવિઓ જે કાંઈ લખે છે ને, તો એ કવિ છે એનાથી કદાચ ખોટું લખાઈ જાય તો એને પણ એનો દ્રોહ લાગે. બોલવાવાળો છે એ કાંઈ શબ્દ છે એ ઉલટાવીને બોલે અને અર્થ છે એ આખો બદલી જાય તો બોલવાવાળાને એનો દ્રોહ છે એ લાગે. શબ્દ કો સંભાળ કર બોલીએ નહીં હાથ નહીં પાવ, એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે ઘાવ. એક શબ્દ છે એ આપણે કોકના દવાનું કામ કરે ને એક શબ્દ છે એ તરત ઘા કરે. શબ્દ જે શબ્દની આખી એક આપણે ત્યાં બહુ આગવા ગુણગાન છે ગવાણા છે. એટલે પછીનું જે ઓડિયન્સ હોય છે તમામ કલાકારોનો એક રાઉન્ડ પછી એમાં જે બેઠા હોય ને એમાં કાંઈક મજા આવે છે. એવો સમજણો વર્ગ. અને મારી પાસે હજી થોડોક સમય છે, નકર 4 વાગ્યા પછી સાહિત્યકાર છે એ રૂડો ન લાગે. પણ એવો એક ઘરનું આંગણું છે, સુંદર મજાનું આ આયોજન છે. તમારા જેવા સારા શ્રોતાજનો, ભજનના માલવી. હા, નગર ભજન તો હવે અટાણે તો કેસેટ સાંભળીને લખે, અટાણે કલાકારનો કોઈ તાઘો નથી. પછી કાનદાસ બાપુ એમ કહેતા કે 12 વર્ષે ભજન પાકે. મુક્તામાં કાનદા બાપુ એમ કહેતા 12 વર્ષ લગી તમે કોટાયા રાખો ને, એમ કહેતા તો એ તમારું ભજન પાકે. આપણા છે પેલા આંખ્યું પડ્યું હતું ને, ગીડદી હતી, હવે અહીં લગી આવ્યું. અહીં હતા એ જ. 12 વર્ષે એમ કેતા કે ભજન પાકે, અને 12 વર્ષે પછી જે ભજન પાકે અને જગતના ચોકમાં જે આવે ને, અટાણે તો બધું વાતાવરણ છે બદલી ગયું છે. ચાએ ખોયું હીરામણ, બીડીએ ખોયો હોકો, આમાં નહોતા સમજતા એ જામી પીડ્યા, અમારે કોનો કરવો ધોખો. અટાણે તો લઈ દઈને ઉપડ્યા ને બધાય. તમે શિવરાત્રીના મેળામાં જાઓ ને તો માણસનું ટોળું આવતું હોય, તમારે આખું વિસીને પાણાનો ઘા કરવો, જેને લાયક છે ને કલાકાર નીકળશે. કલાકાર એટલા આવે, કલાકારનો તાઘો નથી. પણ ભજનીક જેને કહી શકાય. આ કેસેટું સાંભળીને ગાવું છે, એમાં તો કાંઈ બીજી તો કંઈ ફેર પડતો નથી. કેસેટ સાંભળી લ્યો અને તમને થોડું જાજુ આવડી જાય તો શક્ય છે. પછી ભોયલું બહુ કરે એ એને ખબર ન હોય, અનુભવ વગર શક્ય નથી ને. માથે કોઈક ગુરુ હોય, માથે કોઈક સમજવું હોય, શબ્દનો જાણકાર હોય, ભજનનો માલમી હોય, અને એની રાહબર નીચે જે ભજનીક છે ને તો 100% છે એ ભૂલ ન કરે. શરૂઆતમાં તો બધાથી થાય ને. પછી કેસેટું લખાય એટલે એક તો ટેપ એવું હોય, એને ભાઈ કે કેસેટ એવી આવી હોય, ઓનીએ તો હાશું જ કીધું હોય, આપણે સમજવામાં ફેર હોય. પછી આપણે જે કાંઈ છે એ લખીએ ને પછી આપણે ગાઈએ. અથવા ભૂલ પણ થાય ને, માણસ છે, માણસ માત્ર ભૂલને પાત્ર. ઘણી વખત આપણે પણ ભૂલું કરીએ તો ગાવાવાળા ઘણી વખત પછી તેને ત્યાં ખબર ન હોય મેં શું કર્યું. થોડું ભજન છે રામદેવજી મહારાજનું, ઘોડલે ચડીને પીરે ભેરવાન ભંડાર્યો. એક જણો મુક્તામાં આવેશમાં આવી ગયો, એ કે ભેરવે ચડીને પીરે ઘોડલાને ભંડાર્યો. બોલો આખું બદલાવી નાખ્યું. બોલો એ કેસેટ સાંભળ્યા પછી ખબર પડી કે મેં આવું બધું કર્યું એમ. પાદરની પનિયારી પૂછું મારી બેન, આ એક બહુ સારું ભજન આપણે ત્યાં અજમલ રાજા દ્વારકાની જાત્રાએ જાય ને જે કાંઈ આખો એક મહોત્સવ જે ઉજવાય છે ને નકલંગ નેજાધારીનો, રામદેવજી મહારાજનો જે આખો અવસર ઉજવાય છે, એમાં પાયામાં તો દ્વારકાનો ધણી છે બિરાજમાન છે. દ્વારકામાં આવી તને કોઈ પૂછશે કાન. એ પછીને અમારા એમ કહેવાય છે કે મનુભાઈ ઓઝા નામના કવિએ દ્વારકા પારા પાસે જઈને એટલું કીધેલું કે દ્વારકા વાળા દેવ તને પાણો કહું કે સાણો, આ પૃથ્વી માથે તું પરમેહર થઈને પૂજાણો. તને હોશિયાર કેવો, પાણો કેવો કે સાણો, હોશિયાર કેવો, આ જગતના ચોકમાં તું ભગવાન થઈને પૂજાણો. પછી ક્યાં ક્યાં એની હોશિયારી વાપરી હો. સતને પાડવા, સતને સાચવવા, પતને પાડવા, જેથી વડથી ઓલો સીબી વેતરાણો, તેથી બાજ બનતા તને લાજ ના આવી ને તું ઓલો બની હરખાણો. પોતાનું સત સાચવવા હાટું થઈને જગતના ચોકમાં સીબી વેતરાણો, તેથી બાજય તું જ બન્યો તો ને ઓલોય તું જ બન્યો તો, તે તને હરખ થયો તો. અરે વામન માંથી જેથી વિરાટ થયો, તેથી બલિ બનાવ્યો ઓલા બલિ રાજાને, તોય સાંભળા તું ન શરમાણો.
પેલા વામન રૂપ લઈને ગયો, પછી હળું કરતું મોટું રૂપ લીધું અને બલિ રાજાને હા બલિનો બોકડો બનાવી દીધો, તોય તને હરમ ન થઈ? અરે મૂકવા નહોતા સીતા માતને, એને મોગતા તું મૂંઝાણો. ઓલી ભારિયા માગી ભક્ત કેરી, તોય દેવ તું ન દુભાણો. સીતાજીને રાવણ લઈ ગયેલો, તેથી કવિ એમ કહે છે કે તને કેટલી વેદના થઈ હતી. જલારામ જેવાની તે ઘરવારી માગી, તને હરમ ન થઈ? ટેકને ખાતર પેટનો જાયો, જેથી ખંડણીએ ખંડાણો. માવતર ઉઠીને મર્યાદા ચૂક્યો, દેવ તું ન દુભાણો. દીકરા માગવા હાટું થઈને જગતના ચોકમાં તું ગયો હોય, તે તને હરમ ન થઈ? દ્વારિકાવાળા દેવ તને પાણો કહું કે સાણો, આ પૃથ્વી માથે પરમેહર થઈ પૂજાણો. કલ્પના તો કરો, એ કેવો વખત હશે. સાધુ છે નહીં મળતા હોય, હું તમે તો ભાગ્યશાળી છે. 6 મહિનાના ઉપવાસ છે, એમ કહેવાય છે. સગાડસાન ચંગાવતી જેથી થયા છે, આજ આવે કાલે આવે, આજ આવે આજ આવે કરતા 6 મહિના વિચારો. બાવલીઓ દેખાતો નથી ક્યાંય. 6 મહિનાના ઉપવાસ પછી વિચાર કરે કે શું કરીશું સતી? નખિલ બ્રહ્માંડનો નાથ છે, આવ્યો છો પરીક્ષા કરવા માટે. કોકે આવીને કીધેલું કે ગામના પાદરમાં એક રક્તપિત્તનું રૂપ એક મહાત્મા એક સાધુ પધાર્યા છે. તો ગળગળતી ડોટ મૂકી બે માણસે, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો. 6 મહિનાથી જેની વાટ જોઈને બેઠા હતા એ પધાર્યો છે આજ. લો એને પરુ હાલ્યા જાય છો, પણ તોય 6 મહિને ભગવા ભેખધારી પધાર્યા ને એનો આનંદ છે. લોહી અને પરુ સાફ કરી અને બાઈ છે એ કરંડિયામાં મૂકી અને હાલતી થઈ. કલ્પના કરો, જગતના બાપને જેને મસ્તક માથે લીધો છે, દુનિયાના બાપને જે બાઈ ઉપાડી શકતી છે, તો એ શક્તિની કેવડી શક્તિ છે. ગઈ અને આગતા સ્વાગતા થયા પછી જમવાનું બનાવ્યા પછી દીધું. પરીક્ષા ચાલુ થાય. એમ કીધેલું હું આ ખાવાળો માણસ નથી, હે કે માણસની માટી હું તો ખાઉં છું, પરમાટીનો પ્યાસ છે, ગમેથી લઈ આવો. સગાડસા મુજાણા, માગ્યું વેચાતું માણસ મળે નહીં, એના દિલમાં થયો ક્યાંક જો મળતું હોય તો લઈ લઈએ. આ દેશનો પુરુષ ત્રીજો છે, ત્યારે શક્તિ છે, સ્ત્રી છે આગળ આવી છે. સંગાવતી એટલું કીધેલું મુંજાતા નહીં, હાથ ખોટનો એકનો એક ચલ્યો છે, ખાંડી દેવું બાકી પદ નહીં જવા દે. અને પરમાત્મા એમ કહેવાય છે, બીજું રૂપ લઈને જ્યારે ચેલૈયાને બોલાવવા માટે એનો બાપ ગયો, ત્યારે પરમાત્મા એક રૂપ લઈને ગયેલા અને ચેલાને એમ કીધેલું ચેલૈયા કે ભણતો ગણતો તું ભાગ ચેલૈયા ને માનને મારી વાત. ભણતો ગણતો તું ભાગ ચેલૈયા ને માનને મારી વાત રે, બેટા માનને મારી વાત. માવતર તારા એ મારવા બેઠાય, આંગણે આવ્યો અતીત, ધૂતારો ઈ ધૂતી જાશે, પાછળથી તને પછતાવો થાશે. વયો જા ચેલૈયા, તારા મા બાપ છે એ મારવા બેઠા છે, આંગણે ધૂતારો છે આવ્યો, ખુદ પરમાત્મા છે ગયા છે ચેલૈયા પાસે. પરીક્ષા કરવામાં બાકી નથી રાખી. વયો જા, મારવા બેઠા છે, મારી નાખશે. આંગણે એક ધુતારો આવ્યો છે, પણ ડાબી ઈંગલા જમણી પિંગલા વચમાં સૂક્ષ્મણા ઘાટ ઘડે. કબીર કહે કમાલ ગું, જેવું બીબું એવી ભાત પડે. જેવું બીબું હોય ને એવી ભાત પડે. હો આ ભુવાતાને જોઈએ ને, જેઠા ભુવાને, તેના બાપ છે એ પૂજ્ય નાથા ભુવા છે, યાદ આવે ને ત્યાં આપણને એમ થાય કવિએ જે કીધું છે કે જેવું બીબું હોય એવી ભાત પડે. બેટો બાપ તણે ચીલે ચાલે નહીં, તો જનની કાઉ જણે એને વરવું લાગે વેલડા. ચંગાવતીના કુખમાં પાકેલો એ ચેલૈયો તેથી પરમાત્માને એમ કેતો તો ભાગું તો હું થાય તને ખબર છે કે ભાગું તો મારી ભૂમિકા લાજે ને બોરિંગ ન જીલે બા. ભાગું તો મારી ભૂમિકા લાજે ને બોરિંગ ન જીલે બાર રે, આ બોરિંગ ન જીલે બાર. મેરુ સરીખા બોલવા લાગે આકાશ નાયા ધાર, મેરા મનમાં જામું કે ચેલયો સત જો ચૂકે, મેરા મનમાં જામું કે ચેલયો સત જો ચૂકે. ભાગું તો મારી ભૂમિકા લાજે
ભોરિંગ ન જીલે ભાર, હું ભાગી ન શકું. ભાગું તો હું થાય ખબર છે, ભૂમકા છે લાજી જાય. શેષનાગ જે ધરતીના ભારને જે જીલે છે ને, એ ભાર ન જીલી શકે. મેરા મનસે માજા મૂકી દે, મારાથી ભગાય નહીં. આવ્યો બબરીક બનીને આવ્યો, એમ આવ્યો. વાઘા પહેરાવ્યા છે. પરમાત્મા પાસે જયારે હાલતો થયો ને, વિજયારામ હરિયાણી લખે કે ચટક ચટક હાલો છે લઈયો ને પડ્યો બાવાને પા. જનની મારી એ જુવાર છે તયે જરી નહીં જંખવાય. છેલ્લા સીતારામ છે તુને જમજે બાવા મોકડા મુને. છેલ્લા સીતારામ છે તુને જમજે બાવા મોકડા મુને. બાવલિયા સીતારામ કરવા આવ્યો છું, બીતો નથી. છેલ્લા સીતારામ એ માટે કરું છું કે મારા મૃત્યુ પછી તું જીરી તારા દિલમાં દયા રાખતો ની મોકળા મને જમી લેજે. મારી માં છે ને એ જગલાવાની નથી. એમ કહેવાય છે શીશ કાપ્યું કરુણા ત્યાગી ને કટ કાકી જાને બાફવા મેલ્યું બાળ. કરુણા ત્યાગી એને કટ કાકી જાને બાફવા મેલ્યું બાળ રે. એને બાફવા મેલ્યું બાળ. નજરો નજર નિહાળી બાવો તૂત બોલો તત્કાળ. કાપી તમે બાળની કાયા માથડે લાગી છે ની માયા. કાપી તમે બાળની કાયા હવે માથે લાગી છે ની માયા. કાયા કાપી નાખી, માથું એમને એમ છે. આખી કાયા કાપી નાખી, તમને માથું ગમ્યું છે? માથડાની માયા લાગી છે? અને ઈ ચંગાવતીએ જેદી માથું ખાંડ્યું છે. દારણા ત્યાગી ને દોરતી ધ્રુજી ને જોરથી જીકો ગા. દારણા ત્યાગી ધરતી ધ્રુજી ગઈ ને કેવો ઘા નાખ્યો ને તેથી ખાનણીઓ ખુદ મુંજાણો ને પરીડો આખી લોહી છો પાણો. આખો ખાનણીઓ છે. એમ કહેવાય છે ટૂંકમાં વાત કરું એ પીરસી અને જેદી બાવા પાસે પરમાત્મા પાસે મોકલ્યું છેલ્લી પરીક્ષા કરે છો. તમારે સંતાન કેટલા છે? બે માણસ એમ બોલેલા હવે અમારા એક સંતાન છે નહીં. પરમાત્મા કે તમારે જેમ નિયમ છે મારે પણ એક નિયમ છે કે ક્યું કે વાંજિયાનું જમતો નથી. હે કે વાંજિયાના ઘરનું જમતો નથી. તેથી ચંગાવતી સગાડસા ધ્રુજી ગયા તા હો. ચંગાવતી આગળ આવીને મહાત્મા પાસે આવીને એટલું કીધું કે હે બાવલિયા મારા મસ્તક માંથી એક માથે હાથ મૂકી અને બેટા કહી દે મારો બાપ બની જા પછી હું છું અને તું છે. એક વખત મારો બાપ થઈ જા. માથે હાથ મૂકી અને બેટા ઈ પરમાત્મા બોલ્યા ને પછી ચંગાવતી બોલ્યો કે બાપ જાણીને તને કહું છું બાવાને પેટ છે મહિના પા. બાપ જાણીને તને કહું છું બાવાને પેટ છે મહિના 5 રે. મારે પેટ છે મહિના 5. આમ એમ કહેવાય છે કટાર હાથમાં લઈ અને ચંગાવતી મારે ન મારે એ પેલા તો અખિલ બ્રહ્માનો નાદ છે એ ધ્રુજી ઉઠ્યો. સતીનો હાથ પકડીને એટલું બોલ્યો કે બસ સતી તમારા પારખા થઈ ગયા, રહેવા દો બાપ. શું જોઈએ છે માગો. ચલ્યાને સજીવન કરીને પછી એટલું માંગ્યું કે હે પરમાત્મા આપવું હોય તો એક વચન આપો. આગળ કળજુગ આવે છે. કલિકાલ યુગમાં આવું કોઈનું પારખું લેતા નહીં, કોઈની પત લેતા નહીં, કોઈનું સત લેતા નહીં. નકર જગતના ચોકમાં સત રહે નહીં, પત રહે નહીં. ઈ તેથી એમ કહેવાય છે કે ખાંડણીએ ખંડાણો ઈ માગતા તને હરમ ના આવી. છેલ્લો જવાબ મનુભાઈ ઓજા આપે છો કે ભૂલાણો નથી ભક્ત મનુ એ તો મારા શ્વાસો શ્વાસમાં સમાણો. રણછોડરાય એમ કે છે કવિરાજ ને કે ભૂલાણો નથી ભક્ત મનુ
એ તો મારા શ્વાસો શ્વાસમાં સમાણો. પોકરણ ગઢથી જદી અજમલ રાજા પધાર્યા ને તે દી એનો દીકરો થઈને હું પોતે જ દોરાણો. મારો ભક્ત છે એ ભૂલાણો નથી. રામોપીર કે જે રામોપીર છે ને એ કૃષ્ણ કાળિયો ઠાકર એમ કે છે એનો દીકરો થઈને હું પોતે જ અજમલ રાજા ત્યાં પધાર્યો તો. એ અજમલ રાજા દર પૂનમ દ્વારકા જાતા હોય અને એ અજમલનો દીકરો છે અને જગતના ચોકમાં જે આવ્યો હોય. કેટલી કસોટી કર્યા પછી ભગવાન સિંહ આવે, એમને એમ ના આવે. આપણે તો ઘણા લોકો મારે આંગણે ભિખારી જ આવે, તારે આંગણે ભિખારી ના આવે, હું નરેન્દ્ર મોદી આવે. તારું આંગણું જેવું છે ભિખારી લાયક જ છે. જેવું આંગણું કરીએ એવું આવે ભાઈ. આંગણામાં આપણે ચોખાના દાણા નાખીએ ને તો ચકલા આવે, એ જ આંગણામાં આપણે ઘઉંના દાણા નાખીએ તો કબૂતર આવે, એ જ આંગણામાં કદાચ સાચા મોતી નાખીએ તો માનસરોવરમાંથી રાજહંસ આવે, એ જ આંગણામાં ઉકોડો કરીએ તો ગધેડા પાટું આવે. જેવું આંગણું તૈયાર કરો ને એવું આવે ભાઈ. આપણે જેવા હોય ને એવા આપણા સંતાન થાય. આ મા બાપના સંસ્કાર છે એ જ એના દીકરામાં આવે, પાડોના સંસ્કાર ના આવે.